નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં 5 બત્તી ભીડ ભજન ખાડી પાસે કચરામાં આગ લાગતા દોડધામ મચી, ફાયર વિભાગે સમયસર આગ પર મેળવ્યો કાબુ। ભરૂચ શહેરના 5 બત્તી વિસ્તારમાં આવેલા ભીડ ભજન ખાડી પાસે આજે કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ લાગતા વિસ્તારમાં ભારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ જતા આસપાસના રહેવાસીઓમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। આગની જાણ ભરૂચ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતા અટકાવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર કચરામાં આગ લાગવાની ઘટના બનતી રહે છે, જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે। ધુમાડા અને દુર્ગંધના કારણે નાના બાળકો, વૃદ્ધો તેમજ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। સ્થાનિકોમાં ખાસ કરીને એ બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો કે કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ કચરો નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ છે। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરો નાખનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કચરા વ્યવસ્થાપન અને સલામતી અંગેના પ્રશ્નોને ઉજાગર કર્યા છે। સ્થાનિકો હવે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।